CCC in Gujarat, Unit 3.7 Elements of Word Processing Questions and Answers પ્રશ્ન 1. વર્ડ પ્રોસેસિંગ શું છે? શબ્દ પ્રોસેસિંગ એ સોફ્ટવેર એપ્લિકેશનનો ઉપયોગ કરીને લખાણ આધારિત ડોક્યુમેન્ટ બનાવવાની, સંપાદિત કરવાની, ફોર્મેટ કરવાની અને છાપવાની પ્રક્રિયા છે. પ્રશ્ન 2. વર્ડ પ્રોસેસિંગ એપ્લિકેશનના મૂળભૂત કાર્યો શું છે? ડોક્યુમેન્ટ બનાવવા, લખાણને સંપાદિત કરવું, ટેક્સ્ટનું ફોર્મેટિંગ કરવું, તત્વો ઉમેરવા, પ્રૂફ રીડિંગ કરવું, સેવ અને પ્રિન્ટ કરવું. પ્રશ્ન 3. વર્ડ પ્રોસેસિંગ ઇન્ટરફેસના ઘટકો કયા છે? 1. મેનુ બાર, 2. ટૂલ બાર, 3. ડોક્યુમેન્ટ વિસ્તાર, 4. સ્ટેટસ બાર. પ્રશ્ન 4. વર્ડ પ્રોસેસિંગના ફાયદા શું છે? ડોક્યુમેન્ટ ઝડપી બનાવવું, ફોર્મેટિંગ વિકલ્પો, સ્પેલ ચેકિંગ, વિવિધ ફોર્મેટમાં સંગ્રહ, છાપવાની ક્ષમતા. પ્રશ્ન 5. વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર કઈ ભાષામાં ઉપલબ્ધ છે? માઇક્રોસોફ્ટ વર્ડ, ગૂગલ ડોક્સ અને અન્ય જેવા વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર ગુજરાતી સહિત બહુવિધ ભાષામાં ઉપલબ્ધ છે, જે યુઝરને તેમની પસંદગીની ભાષામાં ડોક્યુમેન્ટ બનાવવા અને સંપાદિત કરવાની મંજૂરી આપે છે. પ્રશ્ન 6. વર્ડ પ્રોસેસિંગમાં કોષ્ટકનો ઉપયોગ કેવી રીતે થાય છે? ટેબલ માહિતીનું ગોઠવણ કરવાના અને રજૂ કરવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવે છે, જે વાંચવા અને સમજવામાં મદદ કરે છે. પ્રશ્ન 7. અલાઇનમેન્ટ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે? અલાઇનમેન્ટ લખાણને કોષમાં અથવા પાનામાં ગોઠવવાની પ્રક્રિયા છે. તે લખાણને જમણી, ડાબી અને મધ્યમાં અને જસ્ટિફાય કરવામાં ઉપયોગી છે. પ્રશ્ન 8. ફોર્મેટિંગ શું છે? ફોર્મેટિંગ ડોક્યુમેન્ટને વધુ વ્યાવસાયિક અને દ્રષ્ટિમાં આકર્ષક બનાવવામાં મદદ કરે છે. પ્રશ્ન 9. ટેબલ કેવી રીતે બનાવવું? ટેબલ બનાવવા માટે યુઝર ઇન્સર્ટ ટેબ વિકલ્પ પસંદ કરી શકે છે અને પંક્તિ અને કોલમની સંખ્યા દાખલ કરી શકે છે. પ્રશ્ન 10. ડોક્યુમેન્ટને સાચવવા અને છાપવા માટેની પ્રક્રિયા શું છે? ડોક્યુમેન્ટને સંગ્રહવા માટે યુઝર ફાઇલ મેનુમાં સેવ વિકલ્પ પસંદ કરે છે અને છાપવા માટે પ્રિન્ટ વિકલ્પ પસંદ કરે છે. થેન્ક યુ.